હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. મસ્ત મજાના બ્લોગમાં તમારું સ્વાગત છે. સવારમાં બપોરની જમવાની તૈયારી થાય છે. અમારે સવાર છે પણ આ લોકોને બપોરની તૈયારી કરવી પડે તો સોનલ ગઈ છે બહાર અને અત્યારે જો રાધિકા ઉપર આવી ગયો છે બધો ઘરનો બોજ. તો શું બનાવવાનું છે? દાળ ભાત બનાવશું, રોટલી બનાવશું, ખમણ લઈ આવશે પપ્પા. શાક નહીં બનાવો તમે? શાક ખાવું છે? હું કહું છું નહીં બનાવો એમ. ખમણ છે એટલે નહીં બનાવી, તો કોબી તો પડી છે. રોટલી એની હારે ખાવો તમે? ખમણ હારે ખાઈ શકો, દાળ હારે ખાય. ખમણ અને રોટલી કોઈ ખાય? અમે ગઈ આનું જો અવળું કામકાજ હોય. મમ્મી આવશે ને ઉપરથી નીચે ત્યારે આખું છે ને ઓરિજિનલ મેનુ હમણાં ફિક્સ થાય અને મમ્મી પપ્પા અને એ બધા ધાબે અત્યારે એન્જોય કરે છે રિસીવ સાથે. તો ચાલો આપણે એક ઝલક ન્યાની બતાવી દઉં. એવું કીધું કાલે આપણે રિસીવને છે ને ભાઈ 9 વાગે મૂકીને ગયા હતા અને 1 વાગે આવ્યા હતા. કાલનો શું રહસ્ય છે ને પપ્પાને ખબર હશે કેવું કર્યું. તો એના રિસીવભાઈને છે ને ખાટે અહીંયા બેહારી ગયો ને એટલે હરિયો પકડીને બેહી જાય ને મજા આવી જાય. આ બાજુ એનું ખાવાનું રેડી થઈ ગયું, ઉપર લઈને આવ્યો. ખાય છે કે નહીં? એના પોલે ખવડાવવો પડે તઈ થાય. એવું છે? હા, કેવું કર્યું તું કાલે 1 વાગ્યા લગી? કાંઈ વાંધો નતો આવ્યો. નહોતો વાંધો આવ્યો? એમને છેલ્લા રમતો 12 હતો. વાગ્યા પછી મમ્મી કરતો હતો, વાંધો ન આવ્યો. આખો દી તો મમ્મીની યાદ ન આવે. સાંજે ખાવું હોય ને એટલે મમ્મીની યાદ આવે રિસીવભાઈ ને. શું છે રિસીવ? શું કહેશો તું? હા, હાલો મમ્મમ ખાવ. લે લે ખાવા મળો મમ્મમ. ગાઈઝ, નાના બાળકોને ખવડાવવું ની મોટામાં મોટો ટાસ્ક છે અને આપને એમ થાય કે એને ખવડાવી દેવાય ટાઈમે, પણ આ પૂછ્યા ન હોય અગર ભૂખ હોય ને એ પાસે આવીને બેસી જાય તમારે. એવું નથી, ભૂખ્યા જ આપણે એને ખાવું હોય ને તો જ ખાય. એવું છે? આ રમતમાં ધ્યાન વહી જતું હોય. ચાલો, આપને તો ભૂખ લાગી ગઈ, નીચે જઈને નાસ્તો કરી લઈએ આપણો. વિશો ટાટા. જો સવારનો ભાઈ નાસ્તો કરવા બેસી ગયા છે. ભાખરી છે, ઘઉંના લોટનો પાપડ છે અને ચા છે અને માખણ છે. મસ્ત મજાનો બ્રેકફાસ્ટ છે. ચાલો ભાખરી ખાવા લાગી ગયા બપોરના અત્યારે 1 અને જો ઘરે જમવા માટે આવી ગયા છે અને આ બાજુ જો રિસીવભાઈ ચાય પીવી છે રિસીવભાઈ ને અને અહીંયા બધા અમે લોકો જમવા બેઠા છીએ. મેં તમને કીધું હતું ને બપોરે મમ્મી આવશે એટલે મેનુ ચેન્જ થાય તો ખાલી ખમણ દાળ ભાત રાધિકા કહેતી હતી અને રોટલી કહેતી હતી. બેનું ને સેવ ટમેટાનું શાક. બન્યું, રોટલી કરા ખાવી હવે. બધા ખાઈ લીધું તો સેવ ટમેટાનું શાક વચ્ચે એવું નથી લાગતું. બધે જ નહીં. વચ્ચે એવું જ લાગે છે આજ બહુ વધુ બની ગયું, કારણ કે કાલે કદાચ અમે સેવ ટમેટાનું શાક ખાધું હતું. હા, વહી જાત. કાલે આપણે આ શાક ખાધું હતું ને. તો જો આવા પ્રોબ્લેમ થાય ભાઈ ઘરે. ચાલો મસ્ત મજાનું જમી લઈ અને ખમણ લાવ્યા છે. ખમણ એ વચ્ચે આજ તો કોઈ હજી ખાધા જ નથી. હે સોનલ નથી ને? એવું? હા, હજી બાકી છે. પટેલ આવશે એટલે તો ઘણું ખરું ઉપડી જાય. પણ કહેવાનું હોય તો ખમણ થોડા કોરા રાખ્યા હોત ને તો આજે આપણે ઘરે બનાવત ખમણ ચટપટી. મમરા નાખીને જોરદાર બને. સેવ નાખીને હા, ખાવાનું બનાવી દીધા. વઘારેલામાં એટલી બધી ન મજા આવે. કોરા હોત ને તો વધારે મજા આવત. તો રોંઢી થાના છે ને 2 વાગી ગયા છે. સોનલજી હજી આવ્યા નથી, ખરીદી કરવામાં ગયા છે ને. રિસીવભાઈ જો રિસીવ ક્યાં જવું તારે? તો ક્યાં જવું છે? હે ફુવા. હવે ફુવા ગાડી યાદ આવી ગઈ ને અત્યારે લગી મમ્મી યાદ આવતા હતા. હવે ફુવા છે તો એ લોકો આટો મરવા જાય છે ને અમે નીકળીએ છીએ અમારા કામ ઉપર છે ને. 2 વાગી ગયા છે. સોનલજી હજી આવ્યા નથી, ખરીદી કરવામાં ગયા છે ને. રિસીવભાઈ જો રિસીવ ક્યાં જવું તારે? તો ક્યાં જવું છે? હે ફુવા. હવે ફુવા ગાડી યાદ આવી ગઈ ને અત્યારે લગી મમ્મી યાદ આવતા હતા. હવે ફુવા છે તો એ લોકો આટો મરવા જાય છે ને અમે નીકળીએ છીએ અમારા કામ ઉપર. થઈ ગયા સાંજના 8:30 અને ભાઈ આજ છે ને એટલું બધું ભાગ્યા ધોડ્યા એવું કર્યું ને તો કોને ખબર. 5 વાગે નાસ્તો કરવા આવે ને ત્યારે વ્લોગે ચાલુ ન કર્યો અને નાસ્તો કરીને સીધો લાંબો થયો ને તો નીંદર આવી ગઈ જોરદાર. આમ બોડીમાં આખો આમ થાક લાગ્યો હોય એવું થઈ ગયું હતું. ખાવાનું મને નહોતું થતું. 8:30 વાગે અત્યારે ઉઠ્યો જોવો અને અત્યારે ઉઠીને હું ઘડીક બેઠો ને તો રિસીવને માર્ક કરતો હતો. ક્યારનો છે ને બધું એની અલગ અલગ વસ્તુ એ રમતો હતો. તો અચાનક હું મનમાં આવ્યું ને કાંઈ ખબર નહીં, સીધી ટ્રેન લઈને બેસી ગયો પાછો. જો રિસીવ હાય કરો. અરે રિસીવ, કુકુ આવ્યું છે, આપણે દૂધ નાખવા જવાનું છે ને. હે કુકુ આવ્યું છે, આપણે દૂધ પીવડાવવા જવાનું છે. કુકુ આવ્યું છે ને આપણે દૂધ પીવડાવવા જવાનું છે. રિસીવભાઈ એની ટ્રેન હારે રમે છે મસ્ત. એમ નથી કહેતો રિસીવ, કુકુ આવ્યું છે ને આપણે દૂધ પીવડાવવા જવાનું છે. જો એ જોવા જાય છે કુકુ આવ્યો કે નહીં.
જોજો જો એને ખબર છે કે કુકુ ક્યાં રોજ બે નહીં જો હે હવે જોયું આવ્યું છે જોઈને હાલ ફટાફટ ખોલશે હો તો આવ્યું છે કુકુ આવ્યું છે ત્યાં નથી જો હું જાઉં છું પછી કોઈ નહીં ખોલે અને બંધ કરી દીધો આ બાજુ છે ને આજે છે ને સોનલ આખો દી ઘરમાં દેખાણી નથી જો આને છે ને એકવાર બહાર કાઢીને પછી બાવણા પછાડ્યા સિવાય કાંઈ આવડતું નથી બીક લાગે કે દાદરમાં નોયેલું જાય ભૈયા અંદર હાલ જમીન આવી લઈ જા આ ધુરંધર ને કાંઈ છે ટીવી ચાલુ કરી છે ને હવે નથી ખોલું નો ખોલું જા જો આખો દી છે ને ભાઈ સોનલ ઘરે હતી નહીં તો હું કર્યું છે ને જોઈ આવી ઓલો પાછો ત્યાં વહી ગયો જોયું હવે ત્યાં જાય અને કેસેટ સોટી ગઈ છે દાદરામાં હવે હળવું છે ને ટ્રાય કરવાની એ વાંધો છે અને આ બાજુ જો કૂતરા હાટું છે ને રોટલીના બટકા થઈ ગયા છે દૂધ નાખવાનું આપણી ઘરની આંગળે જ આવે છે એટલે પાઈ દેવાનું કેમ દૂધ નાખવાનું ચાલુ કર્યું હમણાં કૂતરાને રોટલી કરતા દૂધે વિચારો પીવે ને એવું છે તો જો ભાઈ કૂતરાને દૂધ પાઈ દઈ શું છે ત્યાં આખો દી ક્યાં જઈ આવી ખરીદી કરવા ગયા હતા ખરીદી કરવા ગયા હતા હેની ખરીદી કરવા ગયા હતા ચાંદલો છે કે નહીં એટલે છાપની બધી વસ્તુ લેવા ગયા હતા તો ગઈ સાબની ને કપડાની ને બધી ખરીદી કરવા માટે સોનલ ગઈ હતી યારે અને આ બાજુ મમ્મી અત્યારે છે ને મસાલિયું ખોલીને બેસી જાય અત્યારે હજી શું તમારે બનાવવાનો પ્લાન છે આંબળા ખમણ્યા છે તેને મુખવાસમાં હળદર ને મીઠું બની હોત જો મુખવાસ હુકવાનું રહી હવે તો આ ખમણી નાખ્યો તો ગાઈ આપણે હુતા હતા ને ત્યાં મમ્મીએ બહુ બધા આંબળા ખમણી નાખ્યા છે વિન્ટર આવે ને એટલે ભાઈ કેવી સિઝન કહેવાય ખબર ઘરમાં બધું લીલોતરી ભરવાની ને એવી બધી સિઝન કહેવાય કેમ કે બધા લોકો શું કરે ખબર લીલોતરી ભરી દે ઘરમાં કે ભાઈ મેથી હોય ને તો મેથીના પાંદડા કાઢીને સ્ટોરેજ કરી નાખે પછી આખું વરસ થેપલા કે એવું બનાવવું ને તો કાયમ આવે ધાણાનું એમ કરે એક લસણનું નથી થતું લીલું ઓલો હે મમ્મી લસણનું કોઈ કરતા હોય ને ઘણા વટાણા રાખતા અને લમણી રાખતા સુધારી ફ્રીજમાં પણ હવે કોઈ નથી રાખતું હા વટાણાથી તો બધા એમ કહેતા કે રખાય નહીં બહુ ઓલું થાય તો આજનો સિલ્વર પલ આપણે વાંચી લઈએ તારીખ છે 27 અને આજનો સિલ્વર પલ એવો કહે છે કે આજના દીકરાઓને તો મા બાપ વડીલોને પગે લાગતા પણ શરમ લાગે છે પરંતુ તેના મા બાપને નમતા શરમ આવે છે તેને કોના જીવનમાં નમવું નહીં એવા જ્ઞાનીઓ મા બાપને ગુરુ કરતાં પણ અધિક માને છે તો સમજવાવાળા સમજી ગયા છે તો આ બાજુ મમ્મીએ અડધો મુખવાસ બીટનો કર્યો અને અડધો મુખવાસ પીળો કર્યો એમ કેમ કર્યું મમ્મી અલગ અલગ સ્વાદ થોડોક આમાં કયો કલર નાખ્યો કલર એક ને થાય બીટ ખમણી આમાં બીટ ખમણું છે અને આમાં હળદર પછી શું કરવાનું કઈ નહીં મીઠું નાખીને હૂકવી નાખવાનું તો મીઠું નાખીને હુકવતા કેટલા દી થાય એ તો તડકે ન હૂકવાનું હોય સાંય હોય એટલે વાર લાગે આ હંસોળ વાળો બને કે સાદો બને તો હંસળ નાખવું હોય તો હંસળ હોય પણ મીઠું નાખ્યું એવું છે આંબળાનો જો મુખવાસ બને છે નાના હતા ને ત્યાં આંબળા બહુ ખાતા રૂપિયાની પડીકી આવતી ને બહુ મજા આવતી પણ હવે આપણે ખાટું કે એવું વાવે નહીં દાંત કોને ખબર ઓલું થઈ જાય અને આ બાજુ જો તાણાનો ટોરેસ થાય છે ભરપૂર માત્રામાં આને હુકવાના છે ને મેથી હુકી નાખી મેથી નથી ઉકળી પડી છે હજી કોરની મેથી આ વર્ષે છે ને ભાઈ બહુ ઓછો ઉપયોગ થયો છે એટલે મેથી નથી તાણા થઈ રહ્યા એટલે તાણાને કરી નાખ્યું છે બાકી તો જો મમ્મીએ બીટ ખમણી આમાં કલર પકડાયો હે ને કેમ એમ કર્યું એમ જ હોય ને કે બીજો કલર થોડો નાખવાનો અમે આર્ટિફિશિયલ કલર બહુ ઓછો નાખવી મુખવાસમાં જો આપણે ધુરંધર ભાઈ આવી ગયા છે એ કાંઈક બનાવે છે હવે આ શું બનાવે છે કઈ ખબર નથી શું બનાવીશો જો હજી ભાઈ છે ને ઉઠી ગયો છે કારણ કે હું અને એ બે છે ને આજ કોને ખબર 6 વાગે ને ત્યાં થઈ ગયા અને 6 વાગ્યા ને તે કેવું લાગતું હતું ખબર એવું લાગતું હતું કે આમ ઘરમાં ફૂલ ઠંડી વાતી હોય ને એવું લાગતું હતું વાતાવરણ એવું થઈ ગયું હતું આમ અત્યારે ઉઠ્યા ને તો આમ ગરમ છે એવું હતું કે ને મમ્મી 6 વાગે આમ ટાઈટ હોય એમ પવન છે આજ હા પવન હશે અને આજ ભાઈ હાલ્યા એટલું ને કે મોસ્ટ ઓફલી અમે હું કેવું કર્યું કામ હોય ને તો આ જગ્યાએ ગાડી લઈને જાય નજીક હોય ને તોય પણ આજ અમે એવું નક્કી કર્યું હતું લીપનો ઉપયોગ નહીં કરવી અને હાલીને જાવું એવું તો એમાં જ છે ને ત્યાં થઈ જાય કારણ કે કેટલા ટાઈમ પછી હાલ્યા હોય ને એવું હોય ને શું કેવું
હા 2-3 જગ્યાએ આપણે દાદરા 6 માળ ચડ્યા હા 6 માળ ચડ્યા ને 6 ઉતર્યા. પણ આ તે જે બનાવ્યો ને એને છે ને શું કરવાનું હોય ખબર? ગરમ પાણી કરીને પછી એમાં નાખવાનું હોય, હારોય ન ઉકળવાનું હોય. તમારું શું કેવું કહેજો. રોહિત એમ કહે છે કે એવું કાંઈ ન હોય. ચાલો, ભૂખ તો નહોતી, આપણે અત્યારે ખાધું નથી. મેં રોહિતે કોઈ નથી ખાધું, મમ્મીને એના બધા ખાધું. હે પછી અડધી રાતે ખાહે. અડધી રાતે ખાવું. શું ખાવું તમને ખબર છે? મને શું કહે પછી હવે ભૂખ લાગી છે એટલે કાંક તો ખાવો જ એમ. ઈ તો અમે બહાર ખાવું, અડધી રાતે ખાવું હોય. પણ અત્યારે ભાઈ છે ને શું કહેવાય, દૂધ પી લઉં એટલે શરીરમાં થોડીક તાકાત જેવું થઈ ગયું. ભાઈ મુખવાસ થઈ ગયો રેડી. અને આંબળાનું એટલું બધું પાણી નીકળ્યું. આંબળાનું પાણી છે હા કેમ એમ નીકળ્યું? એમાં મીઠું નાખ્યું ને એટલે થોડુંક પાણી થાય એટલે નિસર્યું ને એટલે નીકળે એમ. તો આંબળાનું પાણી સવારમાં હું આંબળાનું જ્યુસ પીવા દઉં, પણ અત્યારે નકરું આંબળા છે ને તો ન ભાવે. એની અંદર બીજું નાખવું પડે. તો જો બધું મસ્ત મજાનું અહીંયા સૂકવી દીધું છે. હવે 1-2 દી સુકાય ને એટલે મસ્ત બધું કડકડિયું થઈ જાય એટલે આપણો મુખવાસ ને ધાણા સૂકવવાનું જે કામ છે એ થઈ જાય રેડી. ચાલો, નીચે ગયો તો કુકુન દૂધ નાખવા, તો દૂધ તો કંઈ મળ્યું નહીં. અડધી કલાક હઈસીએ મને આખી શેરીમાં દોડાવ્યું. અને આજ કૂતરું કેમ નહીં એવું કોને ખબર? કેમ નહીં એવું હોય? ઈ હોય ને આ ડોકાઈ જોઈએ હોય તો જ લઈને જવાય. આજુબાજુમાં જોયું, દુકાને ક્યાંય નથી. આવશે એવું મોડેથી. મોડેકથી આવશે એવું લાગે છે કદાચ. ચાલો આપણે દૂધ પી લઈએ, કારણ કે આપણે આજ કંઈ ખાધું છે નહીં. એટલે બોનવીટા થોડુંક પડ્યું છે તો બોનવીટા નાખીને પી છે ને. બધી સ્કૂલોમાં બધા જેના છોકરા ભણતા છે ને બધાને અત્યારે છે ને એન્યુઅલ ડે આવતો હશે સ્કૂલમાં. તો સવારે હું છે ને ગયો મમ્મી હાટું તોફાન એવું લેવા. તો એક જગ્યાએ જોયું ને તો પોપડામાં બધા વિદ્યાર્થીઓને ખો-ખો ને કબડ્ડી ને ગોળા ફેંક ને એવું બધું રમાડતા હતા. એનાથી મને શું કહેવાય, મારા સ્કૂલના દિવસો યાદ આવી ગયા. ક્યારેક અમે શિયાળામાં જઈએ તો અચાનક એમ કે હાલો આજ આપણે બહાર જવાનું છે. પછી ભાઈ પોપડામાં લઈ જાય એટલે આપને તો રજા જેવું જ લાગે. તો એવું હતું. કોને કોને અત્યારે સ્કૂલમાંથી લઈ જાય છે? હવે તો હું હોય નાના બેબી જેના ભણતા હોય એ બધાને લઈ જતા હોય, પણ અત્યારે તો બધું અલગ લેવલનું હોય. એ ટાઈમે બધું અલગ લેવલનું હતું. ચાલો, જો બોનવીટા કાઢી લીધું છે, હવે આમાં નાખીને દૂધ બનાવી હતા ને ત્યારે ભાઈ બોનવીટા બહુ પીતું. અને બોનવીટાનો એક ખાસ વસ્તુ એ હતી કે જો દૂધવાળી ચમચી બોનવીટાની અંદર નાખી દીધી ને એટલે આખો બોનવીટાનો ડબ્બો છે ને ઓલો થઈ જાય પોળા. તો જો આની અંદર બોનવીટા નાખી દીધું છે. મસ્ત મિક્સ કરીને બોનવીટા પી. કદાચ 10 વર્ષ પછી બોનવીટા હું ટ્રાય કરું છું. 10 વર્ષ પહેલાં મેં આજથી પીધેલું છે. તો હજી કોણ બોનવીટા પીવે છે ને કોમેન્ટમાં કહેજો. અને બોનવીટા ન પીતા હોય તો એની જેવું કઈ વસ્તુ અત્યારે નાના બેબીઓ પીવે છે કે શું છે? આમાં હતા ને અત્યારે એવો ટ્રેન્ડ હતો બોનવીટા અને હોલિક્સ ને એવું હતું. અત્યારે તો હું એવું હોય નથી. સાંજનો ટાઈમ થઈ ગયો છે ને ભાઈ, ગેટે ઉબાડિયું બનાવવાનું ચાલુ કરી દીધું છે. જો બધા લોકો છે ને ગેટે બેસી ગયા છે. હવે 10 મિનિટ થઈ ગઈ છે. હવે જોઈ છે ક્યારે આ બને છે. હજી શું બને? હજી તો મૂક્યું છે એમાં. હું પૂછે કરી ગયો છે તો પંખેથી ધુવાડો નાખે છે અને 45 મિનિટની વાર લાગશે. મોર્નિંગ થઈ ગઈ છે ને. કાલના બ્લોગમાં બહુ બધા લોકોની કોમેન્ટ આવી હતી કે ભાઈ બ્લોગ કેમ આવ્યો નહીં ને એવું બધું. તો કાલે એવું થઈ ગયું હતું કે બ્લોગ અપલોડ કર્યો ને સવારમાં તો વાઈફાઈ બંધ હતું અને બપોર લગીમાં આવે. પછી બપોરે અપલોડ કર્યો તો ઓફિસે વહી ગયો. બધું આખી પ્રોસેસ થતા સાંજ પડી ગઈ ને સાંજે જ અપલોડ કરી દીધો. એટલે જો કાલે મમ્મીએ જે મુખવાસ બનાવ્યો હતો ને આંબળાનો એ બધો ગોઠવી દીધો છે. એકદમ જોરદાર કલર આવ્યો છે. આ 2 મુખવાસ છે અને આ ધાણા છે. ચાલો, તો એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરી દઈએ. હોપ કરીને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.